ઓહો હા મમ્મી આજ તો રવિવાર શું બનાવ્યું? આજ તો ભાઈ ચોળા ઢોકળી બનાવીએ મારે પહેલની. એવું હોય એમ? હા આમ રવિવારે દાળ ઢોકળી બનાવીએ, આપણે આજ ચોળા ઢોકળી બનાવીએ. ચોળા ઢોકળી બનાવીએ. તને ભાવશે લે? તને તને ચમ નહીં ભાવ? રોજ તમારું પસંદનું બને ને આજ દાદાના પસંદનું બન્યું હોય. આજ મારા પસંદનું હોય તો આ ઢોકળી બનાવીએ અમારે ખાવાની. અને કઢી બનાવી. અને કઢી બનાવીએ. તને કઢી તો ભાવે? અમારે કઢી બનાવીએ. અને રોટલી કઢી અને ડુંગળી કાપી અને વડો બનાવ્યો. અને વડો બનાવ્યો. હા ચોળા ઢોકળી મસ્ત દળ ખાવા મજા આવી જશે. બોલો બીજું અમારો ઘણા વખત મજા આવી જાય ખાવાના આવી વસ્તુ. રોજ છોકરોનું પસંદનું હોય, કોક દાર તમારા પસંદનું હોય કે ના હોય? બનાવી લો મારા પસંદ આજે. હા મિત્તલ, બોલો. તીએ બનાવી કે મમ્મીએ બનાવી? મમ્મીએ બનાવી. તને ફૂલ આરામ કરાવો માં મમ્મી. હા સાચી વાત. ભાઈ એવું ના થાય કે મારા દરવાજા નવા કરાવવા પડે આરામમાં ના આરામમાં. નહીં કરાવવા પડે, ચિંતા ના કરો. એવું હોય? લેવા કાઢો હેડો તાન જમવાનું કાઢજો. ચી બની મસ્ત બનાવી સુપર બની છે. માં મમ્મી તો કમ્પ્લીટ જ બનાવો. તાર મમ્મીને જમવાનું પહેલાં જ હાર બનાવે. હા કાંઈ મારે જમવાની હાથોથી હારી છે તાર મમ્મીને વધવાની. તમે જો મને સારું બનાવો. કઢી ના પીએ તો બીજી એવી કઢી બનાવીએ. એવું હોય એમ? હા આ કઢી ત્રણ ચાર વાટકી કઢી પીજો આજ. ઓહો હા પપ્પાનું ફેવરેટ આ કઢી. તમાર તો ફેવરેટ કઢી એટલે મજા આવશે આજે. હા મારા બે મારી ફેવરેટ કઢી. ખાધી જેવી લાગી બોલો હવે? પહેલી વાર ખાધી પણ મજા આવી ગઈ હો ખાવાની. તો આટલા વરામાં કદી નહીં ખાધી? કદી નહીં ખાધી પણ પહેલી વાર ખાધી. 32 વર્ષ થઈ રહ્યા પણ પહેલી વાર ખાધી. ઉંમર ખોટી ના બોલ તારી. એટલે હવે 33 રાણી એવું એમ? હા એ 32 થઈ ગઈ એમ જ કહેવાય કે બરાબર. મસ્ત બનાવી હો મમ્મી, જબરજસ્ત. મને દાળ ઢોકળી નહીં ભાવતી પણ ચોળા ઢોકળી તો મજા આવી જાય. જય સ્વામિનારાયણ. હું થયું અનાળ આવી ગઈ. કરે યાદ કર્યા એ વાતે. મારા મમ્મીએ બનાવ્યું એટલું મસ્ત હોય ને તે ફટાફટ ખાવાના ચક્કરમાં આવું થઈ ગયું. મોઢામાં પાણી આવી જતી. વધારે વળી ગયું. ઢોકળી આવું બીજી વાર બનાવાય ને? બીજી વાર નહીં, અઠવાડિયામાં એક વાર બનાવાય. એવું હોય એમ ને? હાસ તો વળી. ચલો તમે બધા ખાઈ લઈએ. આવી લે મમ્મી. એન્જોય. ખાઈ લો ખાઈ લો. હા.